આ વિડીયો સ્પેશિયલી એમના માટે છે જેમને ભાગવત સપ્તાહ પુરાણ સાંભળવી બહુ ગમે છે। દાદાની ભાગવત સપ્તાહનો લાભ લેવા તમારે વાપીના સૌથી પહેલા 4 રસ્તા આગળ આવી જવાનું છે। ત્યાંથી તમને આ દેખાશે જીએસટી ભવન અને એના એકદમ સામે આ રોડ છે જ્યાંથી આપણે સીધા જ જતું રહેવાનું છે। તો આપણને ડાબી તરફ મંડપ દેખાઈ જશે। ચાલો જઈએ। તો જુઓ આ રોડથી આપણે આવ્યા છીએ ને આ રોડથી આવતાની સાથે અહીંયા આપણને મંડપ અને ગેટ દેખાઈ જશે। હા, આપણે ગેટથી એન્ટર કરતાની સાથે જોઈ શકીએ છીએ અહીંયા મોટો એવો ગેટ દેખાઈ જશે આપણને અને આ ભાગવત કથા જિજ્ઞેશ દાદા દ્વારા કરવામાં આવે છે। તો જેમને પણ લાભ લેવો હોય એ અહીંયા આવી શકે છે। અત્યારે રાતના 11 વાગ્યા છે એટલે આપણને ક્રાઉડ નથી દેખાઈ રહ્યું, બાકી આટલું બધું ક્રાઉડ હતું કે તમે ટીવીમાં કે મોબાઈલમાં જોઈ શકો છો। યુટ્યુબ પર લાઈવ પણ આવે છે। ચલો અંદર જઈને જોઈએ। બાકી ડિટેલ તમને સ્ક્રીન પર દેખાશે। 3 થી 6નો સમય છે। આ જો કેવા મસ્ત મજાના સોફા રાખેલા છે, સરસ મજાનું ડેકોરેશન કરેલું છે। અને આ તરફ મહાપ્રસાદની સુવિધા પણ રાખેલી છે। જેટલા દિવસ પણ અહીંયા આયોજન રાખવામાં આવેલ છે અને આજે બીજો દિવસ થઈ ગયો છે સપ્તાહનો, અગર તમે આ વિડીયો જોઈ રહ્યા છો। અને ત્રીજા દિવસે એટલે કે શનિવારે અહીંયા ડાયરો પણ રાખવામાં આવેલ છે। તો જેમને પણ ડાયરાનો લાભ લેવો હોય એ અહીંયા જરૂરથી આવજો। અને જેમને સપ્તાહનો લાભ લેવો હોય કે તમારા કોઈ ઓળખાણમાં કોઈ જાણીતામાં હોય જેમને સપ્તાહ સાંભળવી બહુ ગમતી હોય તો એમને આ વિડીયો જરૂરથી મોકલજો, એટલે એ પણ અહીંયા આવીને સપ્તાહનો લાભ લઈ શકે। જો આપણે અહીંયા હતા, અહીંયાથી હવે આ બાજુ આવી ગયા છે આપણે। અહીંયા પણ બહુ બધી ખુરશીઓ રાખવામાં આવેલી છે। અહીંયા સ્ક્રીન રાખવામાં આવેલી છે કે જેમને ત્યાં સુધી નજર દૂર ન જતી હોય અહીંયાથી પણ લાભ લઈ શકે છે। અને અહીંયા મહાપ્રસાદની સુવિધા હતી અત્યારે। જો અહીંયાથી એન્ટ્રન્સ હતું, આ બાજુથી આપણે એન્ટ્રી કરી, અહીંયાથી આપણે બહાર આવ્યા છે જમણી તરફથી। અહીંયા પાર્કિંગની સુવિધા આપવામાં આવેલ છે। અગર તમે આવો છો, અગર તમે વાપીમાં રહો છો તો જરૂરથી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો અને જે પણ તમારા ઓળખાણમાં હોય જે આવી શકતા હોય લાભ લેવા સપ્તાહનો એમને આ વિડીયો જરૂરથી મોકલજો। ફરી એકવાર તમને જણાવી દઉં, વાપીના ચલામાં એડ્રેસ સહિત તમને અત્યારે પાછું સ્ક્રીન પર હું બતાવી દઉં છું કઈ બાજુ તમારે આવવાનું છે। તમે પૂછીને કોઈને પણ આવી શકો છો। તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં। ત્યાં સુધી બોલો રાધે રાધે।